નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટેના એક લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ક્વેશ્ચન: જસ્ટિફાય ધ ટાઇટલ વોટર એન એલિક્સિર ઓફ લાઈફ. વોટર એક જીવનનું ચાલક બળ છે અથવા તો જીવનનું એક મેજિકલ ડ્રિંક છે. એ ટાઇટલની ચર્ચા કરવાની છે. The title Water and Elixir of Life is fully justified because water is the source of all life on earth. આ શીર્ષક યોગ્ય છે કારણ કે પૃથ્વી પરના તમામ જીવન માટે વોટર છે મહત્વનો સ્ત્રોત છે. The word elixir means a magical drink that gives life and energy. elixir નો અર્થ થાય છે એક જાદુઈ ડ્રિંક કે જે આપણને જીવન અને શક્તિ બંને આપે છે. Similarly, સમાન રીતે water is essential for the survival of humans, animals and plants. એ જ રીતે પાણી છે એ માનવજાતના અસ્તિત્વ માટે, પ્રાણીઓના અસ્તિત્વ માટે અને પ્લાન્ટ્સના અસ્તિત્વ માટે પણ મહત્વનું છે. Without water, life cannot exist. પાણી વગર જીવન અસ્તિત્વ ધરાવી શકે નહીં. હવે આપણે પહેલી બે લાઈન એડ કરીશું. Now it would be timely અથવા તો now it would be wisely અથવા તો now it would be congruous to justify the title Water and Elixir of Life. The author explains the importance of water through the famous line, no one can imagine life without water. લેખક સ્પષ્ટપણે સમજાવે છે કે કોઈ પણ જીવન પાણી વગર સંભવિત બને નહીં. Water is needed for drinking, cooking, farming, industries and generating electricity. પાણી છે એ પીવા માટે, રસોઈ બનાવવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ જરૂરી છે. It also maintains ecological balance and supports all living organisms. એ ઇકોલોજીકલ બેલેન્સ એનું સંતુલન જાળવવા અને બધા લિવિંગ ઓર્ગેનિઝમ માટે પણ જરૂરી છે. એક સપોર્ટ તરીકે જરૂરી છે. The lesson warns us that fresh water is limited and should be used wisely. આ યુનિટ આપણને એ પણ ચેતવણી આપે છે કે જે તાજું પાણી છે એ ખૂબ લિમિટેડ સોર્સમાં હોય છે અને એનો આપણે ડહાપણભરી રીતે, વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ. The author says the availability of water is not the same everywhere. એટલે કે પાણીની જે પ્રાપ્યતા છે એ દરેક જગ્યાએ સમાન નથી. This reminds us that many regions face water scarcity, so conservation is necessary. આ એ આપણને એ બાબતની યાદ દેવડાવે છે. આ જે કોટેશન લાઈન છે કે ઘણી જગ્યાએ, ઘણા પ્રદેશોમાં પાણીની આ જે શુદ્ધ પાણી છે એની અછત પણ છે, પીવાલાયક પાણીની અછત પણ છે. તેથી આપણે આજે પાણીનો બચત છે કેવી રીતે કરવી એ પણ જરૂરી છે. The essay also gives a strong message through the statement every drop of water is precious. આ યુનિટ આપણને એવો પણ સંદેશો આપે છે કે પાણીનું એક ટીપું પણ મહત્વનું છે. Therefore we should avoid wasting water, prevent pollution and adopt rainwater harvesting and other conservation methods. એટલા માટે આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ, એનું પ્રદૂષણ અટકાવવું જોઈએ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની જુદી જુદી પદ્ધતિઓ છે એ અપનાવવી જોઈએ અને એ રીતે પાણીનો બચત પણ કરવું જોઈએ. Thus the title Water and Elixir of Life is appropriate because water is the greatest gift of nature. આ રીતે આ જે ટાઇટલ છે યોગ્ય છે કારણ કે પ્રકૃતિ તરફથી મળેલી ભેટમાં આ વોટર છે એ માનવજાતને એક મહાન ભેટ છે, કુદરત તરફથી મળેલી. It sustains life, supports development and ensures a healthy future. એ જીવનને ટકાવી રાખે છે, ડેવલપમેન્ટને આગળ ધપાવે છે and ensures a healthy future અને એક ઉજ્જવળ ભવિષ્યને તૈયાર